બોલો ભગવાન શ્રી કૃષ્ણ ન્યારા પ્યારા છે. આપણે એને જો ભજીએ તો ભગવાન એની સાથે આપણું નામ જોડી દે. જયશ્રી કરી અને એક ગોપી હતી, ભગવાનની પરમ ભક્ત હતી. આખો દિવસ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બોલ્યા કરે. એક દિવસ જયશ્રી ભગવાનને મળી નહીં. પછી જ્યારે યમુનાના કાંઠે ભગવાન ગયા ત્યારે જયશ્રી તેને ત્યાં હેલ લઈ અને પાણી લઈ અને ઘરે જતી હતી. તો ભગવાને કીધું કે હે જયશ્રી, તું ક્યાં હતી? હું તને 2 દિવસથી ગોતું છું. તો કે ભગવાન, હું પાણી ભરવા ગઈ હતી અને હવે હાવ નવરી છું, બોલો તમારે શું કામ છે? તો કાંઈ નહીં જયશ્રી, તું અહીંયા ઊભી રહે. અને ભગવાન પછી ત્યાંથી જતા રહ્યા. 12 વર્ષ પછી ભગવાન ત્યાંથી પાછા આવ્યા. જયશ્રી પાણીની હેલ લઈને ત્યાં જ ઊભી હતી. ત્યારે ભગવાને કીધું, જયશ્રી કેમ તું અહીંયા ઊભી છે? આટલા બધા સમયથી તું અહીંયા ઊભી છે, મને તો યાદ પણ નથી તું ઊભી છે. ત્યારે એને કીધું, ભગવાન તમે હજી તો ગઈકાલે આવ્યા હતા અને આજે પાછા આવ્યા, તો એમાં શું થઈ ગયું? ત્યારે ભગવાન કીધું, ધન્ય છે જયશ્રી, તને ધન્ય છે કે તને સાન માન નથી રહ્યું. 12 વર્ષ વીતી ગયા છો. જ્યારે આપણું ખબર પડે એવું મોટું થાય ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે એટલા માટે ભગવાને કીધું, જ્યારે કોઈ શ્રી કૃષ્ણ બોલશે ત્યારે જયશ્રી પ્રથમ તારું નામ લેવું પડશે. એટલે કહેવાય જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.